ગણેશજીને પણ આપણે એવી જ જગ્યા પર વિસર્જન કરવું જોઈએ કે જ્યાં સ્વસ્થ પાણી હોય, વહેતું પાણી હોય, કેમ કે આપણે હેલો મિત્રો, જય શ્રી રામ, જય માતાજી. હું છું તમારો પ્રિય વ્લોગર ભરતસિંહ રાઠોડ અને આજનો આ વ્લોગ ગણેશજીના વિસર્જન પર થવાનો છે. અને છેલ્લા 10 દિવસથી ગણેશજીની અમે સેવા કરી રહ્યા છે, પૂજા કરી રહ્યા છે. તમે આગલા વ્લોગમાં પણ જોયેલું કે ગણેશજીને અમે હાલોલથી લાવ્યા હતા અને એમની અમારા ઘરે પૂજા પણ કરી છે. તો આજનો જે આ વ્લોગ છે બધો જ ગણેશજીના વિસર્જન પર છે. તો આગળ આપણે જોઈશું કે ગણેશજીનું વિસર્જન અમે કઈ રીતના કરવાના છે અને કઈ જગ્યા પર કરવાના છે. તો અમારા આ વ્લોગમાં તમે બન્યા રહો અને આગળ તમને બધું જ આ માહિતી મળશે. તો હવે તમને હું લઈ ચાલું કે અમારા ઘરમાં જે મંદિર છે એ તમને બતાડે છે આગળ જઈને. તો જઈએ અંદર આપણે, ચલો. તો મિત્રો, છેલ્લા 2 દિવસથી એક સતત વરસાદ ચાલુ છે અને આજે પણ છેલ્લો દિવસ છે ગણેશજીનો. તો આજે પણ સવારનો વરસાદ આવે છે, જાય છે અને અત્યારે પણ ચાલુ છે. જય શ્રી રામ. અને વરસાદ ચાલુ છે છતાં બી અમે આજે વિસર્જન તો કરવાનું, કેમ કે છેલ્લો દિવસ છે. તો આજે વિસર્જન કરશું અને હવે અમે કરશું હવન. તો મિત્રો, અમે ગણેશજીની આરતી થઈ ગઈ છે અને પ્રસાદ પણ થઈ ગયો છે એમને. અને હવે જઈશું ગણેશજીનું વિસર્જન કરવા માટે. અહીંયાથી મેક્સિમમ 4 કિલોમીટરનું અંતર છે, જે અંબાલા છે. અને કેનાલની અંદર નર્મદા મેન કેનાલ છે, ત્યાં અમે જવાના છે. તો ત્યાં જઈને જોઈશું આગળના બધા દ્રશ્યો. તમને અમે બતાડશું આગળ રસ્તામાં કેટલા ગણપતિ ત્યાં આવે છે અને ઘણા બધા લોકો ત્યાં વિસર્જન કરવા માટે પણ આવે છે. તો આગળ તો મિત્રો, ઘણા બધા મિત્રોના સવાલ અને પ્રશ્નો હોય છે કે ગણેશજીને આપણે 10 જ દિવસ કેમ બેસાડવામાં આવે છે. તો એની પાછળનું બહુ જ મોટું રહસ્ય છે, બહુ જ મોટું કારણ છે કે જ્યારે વેદવ્યાસજીએ મહાભારતની રચના કરી ત્યારે ગણેશજીને પ્રાર્થના કરે છે કે તમે આ ગ્રંથ તમે લખો. અને ગણેશજી માની પણ જાય છે, પણ એની પાછળ ગણેશજી એક શરત મૂકે છે કે જેવી રીતના તમે આ બોલવાનું બંધ કરશો, હું લખવાનું બંધ કરી દઈશ. પણ વેદવ્યાસજી પણ એવું કહે છે કે આ જે હું તમને જેટલા પણ શ્લોક કહું છું એ શ્લોકનું ઉચ્ચારણ સાથે તમારે લખવાનું છે. એવી જ રીતના ગણેશજી છેલ્લા 10 દિવસ સુધી એક સળંગ લખે છે અને એમના પર ઘણી બધી ધૂળ ચડી જાય છે. અને એટલા માટે આપણે 10 દિવસ એમનું પૂજા કરીએ છીએ અને છેલ્લા દિવસ એમનું 10 દિવસ એમની પૂજા કર્યા પછી એમને વિસર્જન 11મા દિવસ કરીએ છીએ. તો હવે જઈશું આપણે ગણેશજીનું વિસર્જન કરવા માટે. બધા જ ભાઈઓ રેડી થઈ ગયા છે, પોતપોતાની બાઈકો પણ લઈ લીધી છે, તમે જોઈ શકો છો. બધા જ મિત્રો આવી ગયા છે એમની બાઈકો લઈને. અને હવે જઈશું ગણેશજીનું આપણે વિસર્જન કરવા માટે.
ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા મંગળજી બાપ્પા ગણપતિ બાપ્પા જીવે લાડુ અર્ધો લાડુ થઈ ગયા મંગલ મૂર્તિ જીવે લાડુ ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા મોર્યા ગણપતિ બાપ્પા હેરો ગણપતિ બાપ્પા મોર્યા ગણપતિ બાપ્પા જય નહીં બોલતા તમે ગણપતિ બાપ્પા મોર્યા ગણપતિ તો મિત્રો અમે પહોંચી ગયા છે ગણેશ વિસર્જન કરવા માટે કેનાલ પર, અને તમે જોઈ શકો છો કે આ કેનાલ છે, અને અહીંયા બાજુમાં એક આ કેનાલ નીચે રહીને એક નદી જાય છે, મેસરી નદી છે, અને સામેની બાજુ પણ તમે જોઈ શકો છો કે ત્યાં પણ ગણેશ વિસર્જન ચાલી રહ્યું છે સામેની સાઈડ. આ બાજુ અમે એટલા માટે આવ્યા છે કે અહીંયા ભીડ નથી, તો શાંતિથી અમે ગણેશ વિસર્જન કરી શકીએ છીએ. બરાબર, ગયા વર્ષે પણ અહીંયાથી તમે વિસર્જન કર્યું હતું. ચોરિયા થઈ ગયા રે બાપા મોર્યા રે બાપા મોર્યા રે બાપા મોર્યા રે બાપા મોર્યા રે ગણપતિ બાપ્પા ચોરિયા જીમે લાડુ મોર્યા અર્ધો લાડુ રે મોટે ઉડારો ગણપતિ બાપ્પા ચોરિયા જીમે લાડુ ચોરિયા ભરી ગયું તો મિત્રો ગણેશજીને પણ આપણે એવી જ જગ્યા પર વિસર્જન કરવું જોઈએ કે જ્યાં સ્વસ્થ પાણી હોય, વહેતું પાણી હોય, કેમ કે આપણે ગણેશજીને 10 દિવસ લાવીએ, પૂજા પાઠ કરીએ, અને છેલ્લે જયારે એમનું વિસર્જન કરવાની વાત આવે ત્યારે શું આપણે ગંદકીમાં આપણે એમને વિસર્જન કરવાનું છે? તો ના, આપણે ઘણા બધા ભાવિ ભક્તો હોય છે જે ભૂલ કરે છે કે આપણે કોઈ પણ જગ્યા પર ગટર, નાલી એની અંદર વિસર્જન કરે છે, તો એવું ના કરવું જોઈએ. અને આની રાય તમે કોમેન્ટમાં જરૂર કહેજો કે ગણેશ વિસર્જન આપણે કઈ જગ્યા પર કરવું છે અને કેવી જગ્યા પર કરવું જોઈએ. તમે જોઈ શકો છો કે અમે જે વિસર્જન કર્યું એ નર્મદા રિવર છે, જે નર્મદા કેનાલ છે મેન, અને એકદમ સ્વસ્થ પાણી છે, વહેતું પાણી છે એમ. બરોબર. અને બીજી વાત કે દેખાદેખીના ચક્કરમાં આપણે ઘણા બધા ગણેશજીની પૂજાના બદલે આપણે દેખાડો કરવા માટે લાવીએ છીએ એમ. તો એ વસ્તુ ના થવી જોઈએ. આપણે સૌથી નાની તો નાની આપણે મૂર્તિ લાવીએ, કારણ કે ગણેશજીની આપણે પૂજા કરવા માટે લાવવાના છે, દેખાદેખી કરવા માટે નહીં, કે કોઈને બતાડવા માટે નહીં. તો સ્મોલ નાની મૂર્તિ પણ લાવી શકીએ છીએ, અને ઘરે પણ આપણે વિસર્જન કરી શકીએ છીએ. સો આ વ્લોગમાં અત્યાર સુધી તમે બની રહ્યા અમારો વ્લોગ જોયો તે બદલ તમારો થેન્ક યુ સો મચ, અને મળીએ બીજા એક આવનાર આવા નવા વ્લોગની અંદર. તો થેન્ક યુ સો મચ.